નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। વાઘોડિયા તાલુકા 136 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। ત્યારે આજ રોજ કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ પોતાના સમર્થકો સાથે વાઘોડિયા વાઘનાથ મહાદેવ મંદિરે શિવજીના દર્શન કરી વાઘોડિયા ગામમાં રેલી યોજી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો સાથે હોદ્દેદારો સાથે વાઘોડિયા સેવાસદન ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ, મારી દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ વાઘોડિયા। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે આપ્યો છે એ બદલ હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભારી છું। મને શક્તિભાઈ સાહેબ, મને અમિતભાઈ સાહેબ, મને પૂરી ગુજરાત અને પ્રદેશ સમિતિની નેતાગીરીને હું આભારી છું। વડોદરા તાલુકા અને વાઘોડિયા તાલુકાના અનેક પ્રશ્નો પણ ઉકેલા વર્ષોથી પડ્યા છે। વાઘોડિયા તાલુકામાં ગટરના પ્રશ્નો અનેક પડ્યા છે, પીવાના પાણીના પ્રશ્નો પડ્યા છે, ખેતી માટે પાણી નથી, બેરોજગારો બેરોજગારો વધી ગયા છે, સ્થાનિક લોકોને રોજગારી મળતી નહીં। વડોદરા તાલુકામાં પણ સ્થાનિક લોકોની રોજગારીનો પ્રશ્ન ઘણા સમયથી પડ્યો છે। પીવાના પાણીનો પ્રશ્ન પૂરી વાઘોડિયા વિધાનસભામાં છે, એટલે જે અમને એક સ્થાનિકને ઉમેદવારી કરવાની તક મળી છે, એટલે લોકોના જંગી સહકાર અને ઉમળકાથી અમે જંગી બહુમતીથી જીતીશું એવી અમને આશા છે।